ત્યાં સુધીનું લાસ્ટ પ્રિડિક્શન છે ત્યાં સુધી ગોપીબેન આ સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્રના જે દ્વારકાથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર છે અને એ સિસ્ટમને કારણે હજુ પણ દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને રાજકોટ આટલા જિલ્લાની અંદર હજી 24 થી 36 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે. ડબલ ડિજિટની અંદર એટલે કે 9 ઇંચ કરતા વધારે 10 ઇંચ સુધી અથવા એનાથી વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતા અમે 24 થી 36 કલાક દરમિયાન માની રહ્યા છીએ. એટલે હજુ પણ આપણે સાવધાન અને સાવચેત રહેવાની જરૂર છે. કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગ છે જેમાં કંડલા, માંડવી, મુન્દ્રા, પીપાવા હોય અથવા તો અંજાર, નખત્રાણા છે, ભચાઉ, ભુજ છે, આ તમામ વિસ્તારોમાં પણ થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ અમુક સેન્ટરમાં થઈ શકે છે. બાકી સૌરાષ્ટ્રના મેં આપને જિલ્લાઓ જણાવ્યા તે ડેન્જર ઝોનની અંદર અત્યારે ગણી શકાય. એમાં બિલકુલ પણ અત્યારે બેદરકારીથી કે હળવાશથી લીધા જેવું નથી, કેમ કે વધારે વરસાદની હજુ પણ ત્યાં શક્યતાઓ છે. હવે 24 કે 36 કલાક એટલે કે 20 જુલાઈ 2024 ના રોજ આવતીકાલે મોડી રાત સુધીમાં પછી આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પશ્ચિમ દિશા તરફ અરબી સમુદ્રમાં ખસી જશે. પછી આ વરસાદની માત્રા છે ઘટશે. પણ આ રાઉન્ડ છે 16 થી 20 જુલાઈનો સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે છે. પણ હવે પરિસ્થિતિ એ છે કે નવો રાઉન્ડ બીજો 21 જુલાઈ થી લઈને 29 જુલાઈ આવવાનું છે. કેમ કે ગોપીબેન આ તો અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું. હવે ફરીથી પાછું ગઈકાલે બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ બની છે. ગઈકાલે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બન્યું હતું, એ આજે મોડી રાત્રે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાયું અને હવે આજે 19 તારીખના રોજ એ વેલમાર્ક લો પ્રેશર છે ડિપ્રેશન બની ગયું છે. હવે એ ડિપ્રેશન બન્યું છે, એ ડિપ્રેશન અત્યારે બંગાળની ખાડીની અંદર છત્તીસગઢ આસપાસ, છત્તીસગઢના દરિયા કાંઠે અત્યારે આવી ચૂક્યું છે. એ છત્તીસગઢ થઈ, મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવી પૂરી શક્યતાઓ છે. આજે 19 તારીખ છે, લગભગ 21 અથવા તો 22 જુલાઈના રોજ એ ડિપ્રેશન ગુજરાત સુધી પહોંચી જશે અને એ ગુજરાત ઉપરથી પસાર થશે. એટલે એ વરસાદની શરૂઆત લગભગ છોટાઉદેપુર અથવા તો ગોધરા અથવા તો રાજપીપળાથી થઈ શકે છે. એ ડિપ્રેશનને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તીવ્રતા વધારે રહેશે. જેવી રીતે અરબી સમુદ્રનું જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જેને કારણે સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે રહી, સૌરાષ્ટ્રને એક પ્રકાર ધોઈ નાખ્યું, એવી રીતે હવે વારો હશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો. કેમ કે 21 અથવા 22 જુલાઈથી બંગાળની ખાડીનું લો પ્રેશર જે હતું એ ડિપ્રેશન બનીને ગુજરાત ઉપરથી પસાર થવાનું છે. જે રાઉન્ડ પણ હવે 28 અથવા તો 29 જુલાઈ સુધી ચાલવાનું છે. એટલે કહી શકાય કે હવે ગોપીબેન કચ્છ અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જે અલગ અલગ વિસ્તારમાં આ 3-4 દિવસની અંદર વરસાદ પડ્યો છે, હજુ 28 તારીખમાં રોજ 2-5-10 જિલ્લા 2-5-10 જિલ્લા બધામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતા રહેશે. 29 તારીખ આવતા રાજ્યનો કોઈ જિલ્લો કે કોઈ તાલુકો બાકી નહીં હોય કે જ્યાં વરસાદ ન પડ્યો હોય. તમામ વિસ્તારોની અંદર હવે વરસાદો છે થઈ જશે અને જુલાઈ મહિનો છે એક પ્રકારે હેલીનો માહોલ હોય એ જ પ્રકારની હેલી હવે ચાલુ થઈ ગઈ છે. આ એક ચોક્કસથી છે કે આ બે પાર્ટની અંદર વરસાદ છે. જે આજે 16 તારીખથી વરસાદ ચાલુ થયું છે, આપણે 20 તારીખે એ રાઉન્ડ પૂરો થવાનો છે, કેમ કે અરબી સમુદ્રનું જે અસર હતી. પણ 21 તારીખથી બંગાળની ખાડીની પણ અસર આવી જશે. એટલે આ વરસાદ છે ને એ લાંબુ ચાલવાનું છે, એની માનસિક તૈયારી દરેકે રાખવી જોશે. હવે